તો જૂનાગઢમાં ફરી એક વખત દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। તો ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે। દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે જૂનાગઢ ખાતે, જેમાં અસામાજિક તત્વોના આશિયાના ઉપર હથોડા વાગ્યા છે। તો ગેરકાયદેસર જે મકાનો છે તેને તોડવાની કામગીરી કરાઈ છે। પહેલા દૂર કરાયા શહેરમાં અડચણરૂપ ધાર્મિક દબાણો અને ત્યારબાદ આજે વહેલી સવારે માથાભારે ઉપર તવાઈ બોલાવી છે। અસામાજિક તત્વોના મકાન ઉપર બુલડોઝર ચલાવવામાં આવ્યું છે। તો જૂનાગઢ ખાતે વધુ એક વખત દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે, જેમાં અસામાજિક તત્વોના આશિયાના ઉપર હથોડા વાગ્યા છે। જૂનાગઢ શહેરમાં ધાર્મિક દબાણ બાદ હવે અસામાજિક તત્વોના ઘર પર દાદાનું બુલડોઝર શરૂ થયું છે। જે રીતે દ્રશ્યોમાં જોઈ શકો છો, જૂનાગઢનો જે ખાડિયા વિસ્તાર છે કે જે પ્રદીપના ખાડિયા વિસ્તાર તરીકે ઓળખાય છે, આ વિસ્તારની અંદર અસામાજિક તત્વોના જે મકાન હતા કે જે 100 કલાકની યાદી બનાવાઈ હતી ને તેને લઈને આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે। ખાસ કરીને મહાનગરપાલિકા અને જૂનાગઢ પોલીસ દ્વારા આ ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે। જૂનાગઢ શહેરનું જે ખાડિયા વિસ્તાર છે કે ત્યાં હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી શરૂ કરવામાં આવી છે। મોડી રાતે ધાર્મિક દબાણો જે નડતરરૂપ હતા કે જે ગેરકાયદેસર દબાણો હતા તેને દૂર કરાયા છે, ત્યારે હાલ જૂનાગઢ શહેરના ખાડિયા વિસ્તારના અસામાજિક તત્વોના મકાન પર પણ હવે બુલડોઝર શરૂ થયું છે। અમાર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ। નામદાર સુપ્રીમ કોર્ટમાં ચાલતી પીઆઈએલ તેમજ સરકારશ્રીના વખતોની સૂચનાઓ મુજબ શહેરના મુખ્ય માર્ગો પર આવેલા ધાર્મિક દબાણો તેમજ અન્ય વિકાસ કાર્યોમાં નડતરરૂપ દબાણો દૂર કરવા માટેની સૂચના થઈ આવેલી છે। જે અન્વયે ગઈકાલ રાત્રિથી મોડી રાત્રિથી કોર્પોરેશનની ટીમ તથા પોલીસ સ્ટાફની સંયુક્ત ટીમો બનાવી શહેરના વિવિધ મુખ્ય માર્ગો પર આવેલ વિવિધ ધાર્મિક દબાણો છે એ દૂર કરવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે। એ પૈકી 3 જેટલી દરગાહો અને 5 થી 6 જેટલા મંદિર ડેરીઓ ગઈકાલે રાત્રે જે મુખ્ય રોડ ઉપર દબાણ હતા અને જેઓને અગાઉ કાયદાકીય રીતે જે કાર્યવાહી કરવાની હતી, નિયમો અનુસાર નોટિસ આપવાની હતી અને પુરાવાઓ આપવાની પૂરતી તક આપવામાં આવી હતી, આમ છતાં તેઓ દ્વારા કોઈ પુરાવા રજૂ કરવામાં આવેલ ન હતા, એ છે એ ગઈકાલ રાત્રિના રોજ દૂર કરવામાં આવેલ છે। હજુ આ સિવાય પણ અન્ય જે અસામાજિક તત્વો હતા એવડે ગેરકાયદેસર જે બાંધકામો કરેલા હતા, પોલીસ તંત્ર તરફથી પણ એમની માહિતી કોર્પોરેશનને મળેલ છે। એ અંગે પણ દૂર કરવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે।